હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. તો દરરોજ બપોરે 2 વાગે આપણે એક મસ્ત મજાની સિરીઝ સાથે મળીએ છીએ અને આ સિરીઝ છે જીકેના જોશની. આમ તો મિત્રો આપણે દરરોજ બપોરે 2 વાગે લાઈવ મળીએ છીએ, પરંતુ આજે તમને લેક્ચર એ રેકોર્ડેડ સ્વરૂપમાં મળી રહ્યો છે. તમારું ભણવાનું ક્યાંય પણ અટકે નહીં એ માટે આજે આપણે 40 પ્રશ્નો રેકોર્ડેડ લેક્ચરના સ્વરૂપમાં જોશું. આવતીકાલથી ફરી પાછા આપણે લાઈવ લેક્ચર ઉપર શિફ્ટ થઈ જશું. આજનો એક દિવસ તમારે રેકોર્ડેડ લેક્ચર જોવાનું છે. તો શરૂઆત કરીએ છીએ જીકેના જોશની ટોપ 40 પ્રશ્નોની, જે તમને આવનારી વર્ગ 3ની ઘણી બધી પરીક્ષાઓ જેવી કે તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ ટાટ, ફોરેસ્ટ બીટગાર્ડ આવી તમામ પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત વાત કરીએ તો એસએસસી MTS તો એની બમ્પર વેકેન્સી પડી છે. તમે સૌ મિત્રો એનું ફોર્મ પણ ભરી દીધું હશે. હવે એની તૈયારી તમારે ગુજરાતીમાં કરવી હોય તો ચોક્કસથી એસએસસી MTSનો તમે કોર્સ ખરીદી શકો છો ખૂબ જ નજીવી કિંમતે. કેટલી કિંમત છે તો 3 મહિનાની માત્ર કિંમત છે 999 રૂપિયા. એટલે 1 મહિનાનું 300 થી 350 રૂપિયાથી વધારે પણ કિંમત પડતી નથી. તો ચોક્કસથી તમે આ કોર્સ ખરીદી શકો છો. વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે, એ હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તમામ પ્રકારની માહિતી મેળવી લો અને આજે જ એસએસસી MTSના કોર્સમાં જોડાઈ જાઓ. ચલો ક્વેશ્ચન નંબર 1 થી શરૂઆત કરીએ છીએ. યોગ દર્શનની રચના કોણે કરી હતી? જો GCRT માંથી આ પ્રકારનો બેઝિક ક્વેશ્ચન પૂછાતો હોય છે, ઓકે, કોઈ પણ પ્રકારનું યોગ દર્શન હોય, ન્યાય દર્શન હોય, આ પ્રકારની રચના કોના દ્વારા કરવામાં આવી એવો પ્રશ્ન GCRT 11મા ધોરણની અંદર આપેલું છે. તેનામાંથી જ આપણે આ પ્રશ્ન બનાવેલો છે. તો યોગ દર્શનની રચના કોના દ્વારા કરવામાં આવેલી છે? મહર્ષિ પતંજલિ દ્વારા યોગ દર્શનની રચના કરવામાં આવી છે. ચલો એના વિશે થોડી વિગતે વાત કરીએ તો યોગ દર્શન 6 દર્શન ગ્રંથો એને શેના તરીકે ઓળખવામાં આવે છે? સટ દર્શન તરીકે ઓળખવામાં આવે છે, જેની રચના કોના દ્વારા કરવામાં આવેલી છે? મહર્ષિ પતંજલિ દ્વારા જેની રચના કરવામાં આવેલી છે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખીશું. યોગ દર્શનની રચના મહર્ષિ પતંજલિ દ્વારા કરવામાં આવેલી છે. ચલો આગળ માહિતી મેળવીએ છીએ. યોગની ઉપયોગિતા માત્ર સૈદ્ધાંતિક નથી પરંતુ વ્યવહારિક પણ છે, ઓકે, અને યોગ કરવા જોઈએ. યોગનું તો એક ફેમસ સૂત્ર પણ છે કે કરો યોગ રહો નિરોગ. તો યોગ ચોક્કસથી આપણે કરવા જોઈએ. આવા યોગ દર્શનની રચના પતંજલિ દ્વારા કરવામાં આવેલી છે. ખંભાલીડાની ગુફાઓ નીચેના પૈકી કયા જિલ્લામાં સ્થિત છે? હવે કઈ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? ફોર એક્ઝામ્પલ ઉપરકોટની ગુફાઓ ક્યાં આવેલી છે? ખંભાલીડાની ગુફાઓ ક્યાં આવેલી છે? થોડું નેશનલ લેવલ ઉપર થઈ જાય, અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? અથવા તો કોઈક વાર સ્તૂપ પૂછાઈ જાય કે અમરાવતીનો સ્તૂપ ક્યાં આવેલો છે? નાગાર્જુન કોંડાનો સ્તૂપ ક્યાં આવેલો છે? અથવા તો કોઈક વાર વાવ પૂછાઈ જાય કે રાણકી વાવ ક્યાં આવેલી છે? અડાલજની વાવ ક્યાં આવેલી છે? આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. એ પછી વાવ હોય, એ પછી સ્તૂપ હોય, કઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો ખંભાલીડાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો ખંભાલીડાની ગુફાઓ રાજકોટ ખાતે ખંભાલીડાની ગુફાઓ આવેલી છે, ઓકે. તો આ બાબત આપણે યાદ રાખીશું. રાજકોટ ખાતે ખંભાલીડાની ગુફાઓ છે, જેની શોધ 1959માં કોના દ્વારા? PP પંડ્યા સાહેબ દ્વારા આની શોધ કરવામાં આવેલી હતી. કોના દ્વારા? PP પંડ્યા સાહેબ દ્વારા આની શોધ કરવામાં આવી હતી, ઓકે. ચલો આગળ વાત કરીએ છીએ. જાહેર વહીવટના પિતા. જો અર્થશાસ્ત્રના પિતા કોણ છે? જીવ વિજ્ઞાનના પિતા કોણ છે? જાહેર વહીવટના પિતા કોણ છે? આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં દેખાતા હોય છે. તો આ જાહેર વહીવટનો સાવ બેઝિક પ્રશ્ન છે કે જાહેર વહીવટ એટલે કે ફાધર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન તરીકે કોને ઓળખવામાં આવે છે? તમે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપો તેની અંદર ભારતીય બંધારણ પ્લસ જાહેર વહીવટ એવું તમને એના સિલેબસમાં જોવા મળતું હોય છે. તો આ જાહેર વહીવટ વિશે જ ક્યાંક વાત કરેલી છે. તો આ જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? વુડ્રો વિલ્સનને જાહેર વહીવટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તમે આ ફોટોગ્રાફમાં જોઈ શકો છો. જાહેર વહીવટના ક્ષેત્રમાં વુડ્રો વિલ્સનનું નોંધપાત્ર યોગદાન રહેલું છે. એ માટે થઈને જાહેર વહીવટના પિતા તરીકે વુડ્રો વિલ્સનને ઓળખવામાં આવે છે, ઓકે. તેમણે વર્ષ 1887માં પોલિટિકલ સાયન્સ ક્વાર્ટરલીમાં પ્રકાશિત તેમના નિબંધનું નામ શું છે? ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન્સમાં વહીવટના વૈજ્ઞાનિક અભ્યાસ માટે એનો ઉલ્લેખ કર્યો હતો. તે બાબત આપણે યાદ રાખીશું, ઓકે. ચલો
તો ઇન શોર્ટ આપણે એટલું યાદ રાખવાનું છે, જાહેર વહીવટના પિતા તરીકે વુડ્રો વિલ્સનને ઓળખવામાં આવે છે. ચલો આગળ વાત કરીએ છીએ. કયા સત્યાગ્રહની સફળતા બાદ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું? આ પ્રમાણે બાબતો તમારે યાદ રાખવી પડે. ફોર એક્ઝામ્પલ, ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું છે, તો કોના દ્વારા બિરુદ આપવામાં આવ્યું છે? પછી ગાંધીજીને મહાત્માનું બિરુદ આપવામાં આવ્યું છે, તો કોના દ્વારા આપવામાં આવ્યું છે? કયા સત્યાગ્રહ બાદ આપવામાં આવેલું છે? સરદાર વલ્લભભાઈ પટેલ, ઓકે, સરદાર વલ્લભભાઈ પટેલ એમને પણ બિરુદ આપવામાં આવેલા હતા અલગ અલગ પ્રકારના, તો કોના દ્વારા બિરુદ આપવામાં આવેલા છે? આ પ્રકારની બાબતો પરીક્ષામાં પૂછાતી હોય છે, તો આપણે યાદ રાખીશું. અહીંયા આપણો પ્રશ્ન છે, કયા સત્યાગ્રહની સફળતા બાદ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે મહાત્મા ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું હતું? તો કયો સત્યાગ્રહ અહીંયા આવશે? ચંપારણ સત્યાગ્રહ બાદ આ બિરુદ આપવામાં આવેલું હતું. ઓકે, ચંપારણ સત્યાગ્રહની વાત કરીએ તો વર્ષ 1917માં જો મિત્રો ખાસ કરીને સાલવારી પૂછાતી હોય છે કે કયા વર્ષમાં કયો સત્યાગ્રહ થયો અથવા તો કઈ બાબત એ કયા વર્ષ સાથે સંકળાયેલી છે, આવી રીતે પ્રશ્ન બનતા હોય છે. તો આપણે યાદ રાખીશું 1917માં બિહારના ચંપારણ જિલ્લામાં કયો સત્યાગ્રહ થયેલો છે? ચંપારણ સત્યાગ્રહ થયેલો છે. કઈ પદ્ધતિ લાગુ કરવામાં આવેલી હતી? તો કે 3 કઠિયા પદ્ધતિ લાગુ કરવામાં આવેલી હતી. 3 કઠિયા પદ્ધતિ. આ 3 કઠિયા પદ્ધતિના વિરોધમાં ઓકે આ ચંપારણ સત્યાગ્રહ થયેલો છે, તે બાબત આપણે યાદ રાખીશું. ચંપારણ સત્યાગ્રહ શું હતું? તો કે આ પદ્ધતિ અનુસાર ખેડૂતોએ પોતાની જમીનના 3જા ભાગમાં ગડીનું વાવેતર કરવું પડતું હતું અને તે અંગ્રેજી ગડીના વેપારીઓને વેચવી પડતી હતી. જોકે આ વેપારીઓ પૂરતું વળતર ના આપતા હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. ઓકે, તો આપણે યાદ રાખીશું 3જા ભાગની અંદર ગડીનું વાવેતર કરવાનું. ગડીનું વાવેતર થઈ જાય પછી એ ગડી કોને વેચવાની? તો કે અંગ્રેજોને વેચવાની. પરંતુ અંગ્રેજો એને માર્કેટ પ્રાઇસ યોગ્ય આપતા નહીં, એટલે ઇનશોર્ટ ખેડૂતોનું શું થતું હતું? શોષણ થતું હતું. તો આને અટકાવવા માટે થઈને ચંપારણ સત્યાગ્રહ થાય છે. ઓકે, તો બિહારના સ્થાનિક નેતા રાજકુમાર શુક્ર અને રાજેન્દ્ર પ્રસાદના આમંત્રણથી ગાંધીજી આ સત્યાગ્રહ કરવાનું નક્કી કરે છે અને આ સત્યાગ્રહ સફળ રહે છે અને 3 કઠિયા પદ્ધતિના વિરુદ્ધના આ સત્યાગ્રહ થયેલું હતું. ચલો આગળ વાત કરીએ છીએ. રણજીત વિલાસ પેલેસ, હવે કયો મહેલ ક્યાં આવેલો છે? મહેલોના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? તો મહેલોના શહેર તરીકે વડોદરાને ઓળખવામાં આવે છે. વડોદરાને શેના તરીકે ઓળખવામાં આવે છે? મહેલોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણો પ્રશ્ન બનેલો છે કે રણજીત વિલાસ પેલેસ ક્યાં આવેલું છે? વાંકાનેર, પોરબંદર, ગોંડલ કે રાજપીપળા, કઈ જગ્યાએ રણજીત વિલાસ પેલેસ આવેલું છે? તો અહીંયા રાઈટ આન્સર થશે આપણો વાંકાનેર ખાતે રણજીત વિલાસ પેલેસ આવેલું છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. વાંકાનેરના રાજવી શ્રી અમરસિંહજી દ્વારા રણજીત વિલાસ પેલેસનું વાંકાનેરની ટેકરી પર નિર્માણ કરવામાં આવેલું હતું, તે બાબત આપણે યાદ રાખવાનું છે. વાંકાનેરના રાજવી શ્રી અમરસિંહજી એમના દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. નીચેનામાંથી કયું રાજ્ય ઇનર લાઇન પરમિટ સિસ્ટમ હેઠળ આવે છે? મિત્રો સાથે સાથે તમારે કમેન્ટ પણ કરતું જવાનું છે કે કયા પ્રશ્નોનો જવાબ શું છે. એ જવાબ છે, બી જવાબ છે, સી જવાબ છે, ડી જવાબ છે, એ તમારે સાથે સાથે કમેન્ટ પણ કરતા જવાનું છે, તો કમેન્ટ પણ કરતા રહેજો. ઓકે, તો ઇનર લાઇન પરમિટ સિસ્ટમ ખાલી જગ્યા હેઠળ આવે છે. નીચેનામાંથી કયું રાજ્ય ઇનર લાઇન પરમિટ સિસ્ટમ હેઠળ આવે છે? તો કયું રાજ્ય આવશે? આપેલા તમામ રાજ્યો મિઝોરમ અને નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને મણિપુર, એમ આપેલા તમામ રાજ્યો એ ઇનર લાઇન પરમિટ સિસ્ટમ હેઠળ આવે છે. ઓકે, ચલો ઇનર લાઇન પરમિટ એ બંગાળ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન એક્ટ 1873 હેઠળ અમલમાં આવેલો સત્તાવાર પ્રવાસ દસ્તાવેજ છે, જે ભારતીય નાગરિકોને મર્યાદિત સમય માટે સંરક્ષિત અથવા પ્રતિબંધિત વિસ્તારમાં મુલાકાત લેવાની અથવા તો રહેવાની પરવાનગી આપે છે. ઓકે, આ અધિનિયમ બ્રિટિશ સરકાર દ્વારા તેના વેપારી હિતોના રક્ષણ માટે અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેથી અન્ય ભારતીય પ્રદેશોમાંથી આવતા લોકોને આ પ્રતિબંધિત વિસ્તારોમાં વેપાર કરતા અટકાવી શકાય છે. વર્તમાન અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ આ રાજ્ય આ સિસ્ટમ હેઠળ આવે છે. તે બાબત આપણે યાદ રાખીશું. કયા કયા રાજ્યો આવે છે? રાજ્યોના નામ આપણે યાદ રાખવાના છે. અરુણાચલ પ્રદેશ,
પછી આવશે મણિપુર, પછી આવશે મિઝોરમ અને પછી આવશે નાગાલેન્ડ. ઓકે, 4 રાજ્યોના આપણે નામ યાદ રાખવાના છે. ઓકે, ચલો. વર્ષ 2021 માટેનો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર. જ્યારે કોઈ અગત્યના વ્યક્તિને અગત્યના સન્માનથી સન્માનિત કરવામાં આવતા હોય તો એ બાબત કરંટ અફેર તો બને જ છે, સાથે સાથે ભવિષ્યમાં જીકે તરીકે પણ તમને કામમાં આવે છે. ઓકે, તો આપણે યાદ રાખીશું વર્ષ 2021 માટેના લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સાયરસ પૂનાવાલા, એમનું ઘણું બધું યોગદાન રહેલું છે. ઓકે, તે બાબત યાદ રાખીશું. સાયરસ પૂનાવાલા એમને સન્માનિત કરવામાં આવેલા છે. જાણીતા ઉદ્યોગપતિ અને પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક અધ્યક્ષ સાયરસ પૂનાવાલાને વર્ષ 2021ના લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા હતા અને આ રાષ્ટ્રીય પુરસ્કારની સ્થાપના 1983માં કરવામાં આવેલી હતી. 1983માં પુરસ્કારની સ્થાપના થઈ હતી. આ એવોર્ડમાં 1 લાખ રૂપિયાનું ઇનામ અને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે. પશ્ચિમ ઘાટ ગુજરાતથી શરૂ થઈને ખાલી જગ્યા રાજ્યમાં સમાપ્ત થાય છે. એનો મતલબ પશ્ચિમ ઘાટ ક્યાં ક્યાં વિસ્તરેલું છે એ તમારે જણાવવાનું છે. તમિલનાડુ, ગોવા, તેલંગાણા કે આંધ્રપ્રદેશ કયા કયા રાજ્યોની અંદર પશ્ચિમ ઘાટ વિસ્તરેલું છે એ તમારે જણાવવાનું છે. ચલો, તો પશ્ચિમ ઘાટ એ ગુજરાતથી શરૂ થાય છે અને કયા રાજ્ય સુધી ફેલાયેલું છે તો તમિલનાડુ રાજ્ય સુધી તે ફેલાયેલું છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખવાની છે. સિમ્પલી પશ્ચિમ ઘાટ, તો પશ્ચિમ ઘાટ ગુજરાતથી શરૂ કરીને કયા કયા રાજ્યોને કવર કરે છે તો કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ એમ 6 રાજ્યોને પશ્ચિમ ઘાટ આવરી લે છે. તમે અહીંયા ફોટોગ્રાફમાં જોઈ શકો છો, આ પશ્ચિમ ઘાટ છે. ઓકે, તો પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે પશ્ચિમ ઘાટ એ કયા કયા રાજ્યોને આવરી લે છે તો પશ્ચિમ ઘાટ એ ટોટલ 6 રાજ્યોને આવરી લે છે. ઓકે, ચલો, તે બાબત આપણે યાદ રાખીશું. પછી હલ્દીબારી અને ચિલાહારી રેલવે લિંક એ કયા 2 દેશ સાથે સંકળાયેલી છે? ઘણીવાર આવી રેલવે લિંકો પણ પરીક્ષામાં પૂછાતી હોય છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે તો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એનું લોન્ચિંગ થતું હોય છે વારંવાર અલગ અલગ જગ્યાઓથી, તો પરીક્ષામાં એ પ્રશ્ન બની શકે છે. અથવા આ પ્રમાણે ટ્રેડિશનલ પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછી શકે છે કે કોઈ રેલવે લાઈન આપેલી હોય એ કયા સ્થળોને જોડે છે એવો પ્રશ્ન કરેલો હોય તો અહીંયા રાઈટ આન્સર થશે ભારત અને બાંગ્લાદેશને જોડે છે. ઓકે, હલ્દીબારી ચિલાહારી રેલવે લિંક કયા 2 સ્થળોને જોડે છે, કયા 2 દેશોને જોડે છે તો ભારત અને બાંગ્લાદેશને જોડે છે. ઓકે, ચલો. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનું ટૂંકું નામ. જેવો કોમ્પ્યુટરની તૈયારી આપણે કરીએ ને તો કોમ્પ્યુટરમાં ખાસ કરીને ટૂંકા નામ પણ પૂછાય છે અને ઘણીવાર શોર્ટકટ કી પણ પૂછાય છે. તો આવી બાબત તો આપણે તૈયાર કરવી પડે. અહીંયા શું આપી દીધું છે? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. તેનું શોર્ટ ફોર્મ શું થશે એ તમારે જણાવવાનું છે. તેનું શોર્ટ ફોર્મ શું થશે? માર્કઅપ લેંગ્વેજ એવું લખેલું છે, તો એનું ફૂલ ફોર્મ થશે HTML. હવે તમને થોડું કન્ફ્યુઝન થાય કે સર HTTP નો મતલબ શું થશે? તો અહીંયા P નો અર્થ થાય છે પ્રોટોકોલ. P નો અર્થ શું થાય છે? પ્રોટોકોલ. અહીંયા P નો અર્થ થાય છે P ફોર પ્રોટોકોલ એનો અર્થ થાય છે. તે બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ચલો આગળ વાત કરીએ છીએ. વેબ પેજ બનાવવા, સુધારવા અને દસ્તાવેજમાં લિંકને ગોઠવવા હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એટલે કે HTML નો ઉપયોગ કરવામાં આવે છે. HTML ની શોધ કોના દ્વારા કરવામાં આવેલી છે? તો HTML ની શોધ ટીમ બર્નર્સ-લી દ્વારા એની શોધ કરવામાં આવેલી છે. ઓકે, ચલો, તો આટલી બાબત આપણે યાદ રાખવાની થાય છે. ગુજરાતી નાટ્યકલાની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? આવી સાલ મેં તમને કીધું કે ભાઈ અગત્યની સાલ પરીક્ષામાં ખાસ પૂછાતી હોય છે. કોઈ ઐતિહાસિક ઘટના હોય, કોઈ સંસ્થાની સ્થાપના હોય, કોઈ વ્યક્તિનો જન્મ હોય, તો આવી બધી બાબતો પરીક્ષામાં ખાસ કરીને પૂછાતી હોય છે, તો આપણને યાદ રાખવી પડે. ઓકે, તો ગુજરાતી નાટ્યકલાની શરૂઆત કઈ સાલથી થયેલી છે? તો એની શરૂઆત ક્યારથી થયેલી છે? ઈસવીસન 1853 એની શરૂઆત થયેલી છે. ઓકે, ઈસવીસન 1853માં આધુનિક ગુજરાતી રંગભૂમિ અને નાટકની શરૂઆત થયેલી હતી. તે બાબત આપણે યાદ રાખીશું. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. કોમ્પ્યુટરમાં IP એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? કોમ્પ્યુટરમાં IP એડ્રેસ, દરેક વેબસાઇટ હોય છે એને એક અજોડ IP એડ્રેસ હોય છે. ઓકે, આપણે ફોર એક્ઝામ્પલ તમે ઓજસમાં ફોર્મ ભરો છો તો ગૂગલમાં જઈને જસ્ટ તમે ઓજસ લખો છો એટલે વેબસાઇટ ઓપન થઈ જાય છે, પણ વાસ્તવમાં એની પાછળ એનું IP એડ્રેસ રહેલું હોય છે. ઓકે, IP એડ્રેસ અને એના નેમને DNS ડોમેન નેમ સિસ્ટમ દ્વારા લિંક કરવામાં આવેલા હોય છે. એટલે તમે નેમ લખો
તો પણ એ જ આઈપી એડ્રેસ વાળી વેબસાઇટ ખુલે છે. તો એક આ વસ્તુ છે આખી જટિલ, પણ સિમ્પલી આપણે યાદ રાખવાનું છે કે આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે. તો આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? 32 બીટનું આઈપી એડ્રેસ બનેલું હોય છે. ઓકે, આઈપી એડ્રેસનું પૂરું નામ ખાસ કરીને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આઈપી નું પૂરું નામ શું છે? ઇન્ટરનેટ પ્રોટોકોલ એ આઈપી નું પૂરું નામ છે. ઇન્ટરનેટ પ્રોટોકોલ એ આઈપી નું પૂરું નામ છે. કોમ્પ્યુટરના અજોડ સરનામાને શેના તરીકે ઓળખવામાં આવે છે? આઈપી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વેબસાઇટના અજોડ સરનામાને શેના તરીકે ઓળખવામાં આવે છે? યુઆરએલ એટલે કે યુનિફોર્મ રિસર્ચ લોકેટર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કોમ્પ્યુટરના અજોડ સરનામાને આઈપી તરીકે અને વેબસાઇટના અજોડ સરનામાને યુઆરએલ તરીકે ઓળખવામાં આવે છે. તો બે બાબત, બે ફૂલ ફોર્મ આપણે યાદ રાખીશું. આઈપી નું પૂર્ણ નામ શું છે? તો કે ઇન્ટરનેટ પ્રોટોકોલ એ આઈપી નું પૂર્ણ નામ છે. જ્યારે યુઆરએલ નું પૂર્ણ નામ શું છે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર એ યુનિફોર્મ નું યુઆરએલ નું પૂર્ણ નામ આવશે. ઓકે, ચલો તો આટલી બાબતો યાદ રાખવાની છે. આગળ વાત કરીએ છીએ નાલંદા વિશ્વવિદ્યાલય. જો નાલંદા હોય, તક્ષશિલા હોય, વલભી હોય, તો આ બધી વિદ્યાપીઠો કોના સમયગાળામાં સ્થપાઈ એ બાબત તમારે ખાસ કરીને પરીક્ષામાં પૂછાતી હોય છે. તો અહીંયા પણ એક પ્રશ્ન બનાવેલો છે કે નાલંદા વિશ્વવિદ્યાલય કોના શાસન દ્વારા કોના શાસનમાં સ્થપાઈ હતી? તો અહીંયા રાઈટ આન્સર શું થશે? તો રાઈટ આન્સર થશે કુમારગુપ્ત પ્રથમ. એમના સમયગાળામાં નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના થયેલ હતી. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. નાલંદા વિશ્વવિદ્યાપીઠની સ્થાપના 5મી સદીના ગુપ્ત વંશના શાસકનું નામ શું છે? કુમારગુપ્ત પ્રથમ. તેમના સમયગાળામાં થઈ હતી. વર્તમાનમાં કયું સ્થળ કહેવાશે? તો વર્તમાનમાં બિહારના નાલંદા જિલ્લામાં ઓકે આ વિદ્યાપીઠ આવેલી છે એવું કહી શકાય છે. ચલો આગળ વાત કરીએ છીએ. 1193માં બખ્તિયાર ખલજીએ આક્રમણ કર્યું હતું અને નાલંદા વિશ્વવિદ્યાલયનો નાશ કર્યો હતો. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દેવી વાદ્ય તરીકે જાણીતું જંતર કેવું વાદ્ય છે? જો લોકવાદ્યના મુખ્યત્વે 4 પ્રકાર પડે છે: તંતુવાદ્ય, સુશીર વાદ્ય, ધનવાદ્ય અને અવનદ્ય વાદ્ય. તંતુવાદ્ય જેની અંદર તાર આવેલા હોય ને એને તંતુવાદ્ય કહેવાય. ફૂંક મારીને વગાડવામાં આવે ને એને સુશીર વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો એવો જ પ્રશ્ન અહીંયા બનેલો છે કે ભાઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દેવી વાદ્ય તરીકે કયું વાદ્ય જંતર વાદ્ય જાણીતું છે? કયા પ્રકારનું છે? તો તંતુ પ્રકારનું આવશે. તમે આ ફોટોગ્રાફમાં જોઈ શકો છો. ઓકે, આ જંતર છે. જે જંતર સામાન્ય રીતે કેવા વાદ્ય તરીકે જાણીતું છે? તંતુ વાદ્ય તરીકે જાણીતું છે. આઈપીસીની કઈ કલમમાં રાજદ્રોહના ગુના અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? હવે તમને એમ થાય કે સાહેબ અમે તો વર્ગ 3ની તૈયારી કરી રહ્યા છીએ, અમે થોડી કોન્સ્ટેબલ કે પીએસઆઈની તૈયારી કરી રહ્યા છીએ કે અમને આઈપીસી ભણાવો છો. પણ આઈપીસીની બહુ જાણીતી કલમ છે, વારંવાર કરંટ અફેરમાં ચર્ચામાં રહેતી હોય છે કે ભાઈ રાજદ્રોહ. એટલે હું તમને જસ્ટ ખાલી માહિતી આપું છું કે જસ્ટ આપણે યાદ રાખવાનું થાય કે રાજદ્રોહની કલમ કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે એટલું નોલેજ તો આપણી જોડે હોવું જ જોઈએ. ઓકે, કેમ કે તમે વારંવાર ન્યૂઝપેપરમાં કરંટ અફેરમાં શબ્દ વાંચતા હશો, રાજદ્રોહ શબ્દ. ઓકે, તો એના વિશે જ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો રાજદ્રોહનો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવેલો છે? કલમ 124 ક્લોઝ 1 ની અંદર રાજદ્રોહનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો સિમ્પલી આપણે યાદ રાખવાનું છે કલમ 124 ક્લોઝ એ. બીજું વધારે કંઈ જ યાદ નથી રાખવાનું. એટલું યાદ રાખો કલમ 124 ક્લોઝ એ, જેની અંદર રાજદ્રોહનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. MS વર્ડ સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહેવાય છે? ઓકે, MS વર્ડની અંદર સૌથી નીચેના ભાગમાં જે આડી લાઈન જોવા મળે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો એને સ્ટેટસ બાર તરીકે ઓળખવામાં આવે છે. અને ઉપરની જે લાઈન હોય છે ને એના માટે હું તમને એક ફોર્મ્યુલા આપું છું, ટા-મે-ટુ. ઓકે, ટા ફોર ટાઇટલ બાર, મે ફોર મેન્યુ બાર અને ટુ ફોર ટૂલ બાર. ટાસ્ક બાર નહીં, ટૂલ બાર. ઓકે, ટાઇટલ બાર, મેનુ બાર અને ટૂલ બાર. આ પ્રમાણે 3 યાદ રાખવાના. અને નીચેના ભાગમાં જે આડી લાઈન જોવા મળે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો એને ઓળખવામાં આવે છે સ્ટેટસ બાર તરીકે. ઓકે, ચલો તે બાબત આપણે યાદ રાખીશું. ઓકે, સૌથી નીચેની જે લાઈન છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? સ્ટેટસ બાર તરીકે. તમે અહીંયા જોઈ શકો છો સારી રીતે. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. રાયમોના રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં સ્થિત છે? હવે ઘણી વાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે આ રાષ્ટ્રીય ઉદ્યાન કે આ અભયારણ્ય એ ક્યાં આવેલું છે? આ પ્રકારના પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે.
તો આ રાયમોના રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? આસામ ખાતે આવેલું છે. ઓકે, તો એ બાબત આપણે યાદ રાખીશું. ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે અગત્યના, તો એ બાબતમાં આપણે યાદ રાખવાની થાય. રાયમોના રાષ્ટ્રીય ઉદ્યાન આસામનું 6થા નંબરનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. એટલે સિમ્પલ એટલું યાદ રાખવાનું છે, આસામ ખાતે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. આઈસીસી ઘણી વાર પરીક્ષામાં આઈસીસી, બીસીસીઆઈ એના ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાયેલા છે. તો અહીંયા પ્રશ્ન એવો જ પૂછેલો છે કે આઈસીસી ની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1930, 1924, 1914 કે 1909? તો અહીંયા રાઈટ આન્સર થશે 1909 ના સમયગાળામાં આઈસીસી ની સ્થાપના થયેલ હતી. ઓકે, આઈસીસી એનો ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. ઘણી વાર પરીક્ષામાં પૂર્ણ નામ પૂછાયેલું છે કે આઈસીસી નું પૂર્ણ નામ જણાવો. આઈસીસી નું પૂર્ણ નામ જણાવો, તો આઈસીસી નું પૂર્ણ નામ શું થશે? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ આઈસીસી નું પૂર્ણ નામ થશે. ઓકે, જેની સ્થાપના 15 જૂન 1909 ના રોજ થયેલ હતી. ઓકે, અને એનું મુખ્ય મથક યુનાઇટેડ આરબ અમીરાત ના દુબઈ ખાતે એનું મુખ્ય મથક આવેલું છે. ઓકે, આઈસીસી નું ધ્યેય વાક્ય શું છે? ક્રિકેટ ફોર ગુડ એનું ધ્યેય વાક્ય છે. ઓકે, અને વર્તમાન ચેરમેન કોણ છે? તો વર્તમાન ચેરમેન ગ્રેગ બાર્કલે છે. ગ્રેગ બાર્કલે વર્તમાન ચેરમેન આવશે. ઓકે, પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું એ તમારે જણાવવાનું છે. જીસીઈઆરટી નો ક્વેશ્ચન છે. જીસીઈઆરટી નો ક્વેશ્ચન છે, કયું યુદ્ધ કઈ સાલમાં થયું? આ પ્રકારની બાબતો પરીક્ષામાં પૂછાતી હોય છે. પછી એ પ્લાસીનું યુદ્ધ હોય કે બક્સરનું યુદ્ધ હોય, પરીક્ષામાં વારંવાર ત્યાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયેલું છે? 1757 ની સાલમાં પ્લાસીનું યુદ્ધ થયેલું છે. ઓકે, 1757 માં મુર્શિદાબાદ નજીક પ્લાસીના મેદાનમાં રોબર્ટ ક્લાઇવ અને બંગાળના નવાબ સિરાજઉદ્દૌલાની સેના વચ્ચે આ યુદ્ધ થયું હતું. પ્લાસીના મેદાનમાં ખાખરાના વૃક્ષો ખૂબ થતા હતા અને ખાખરાને સ્થાનિક ભાષામાં પ્લાસ કહેવાય છે, તેથી આ યુદ્ધનું નામ શું પડેલું છે? પ્લાસીનું યુદ્ધ નામ પડેલું છે. તે બાબત આપણે યાદ રાખીશું. ઓકે, ચલો, નીચેના પૈકી કયા સ્થળ નજીકથી કૃષ્ણા નદી ઉદ્ભવે છે? કઈ નદીનો ઉદ્ભવ કયા સ્થળેથી થાય છે એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. તો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. અહીંયા રાઈટ આન્સર શું થશે? તો મહાબળેશ્વર નજીકથી કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન છે. ઓકે, કૃષ્ણા નદીનું ઉદ્ગમ સહ્યાદ્રી શ્રેણીમાં આવેલા મહાબળેશ્વર નજીક 1387 મીટર ઊંચાઈ આવેલા એક ઝરણામાંથી થાય છે. બાબત આપણે યાદ રાખીશું. કૃષ્ણા નદીને કૃષ્ણા વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. એની સહાયક નદીઓમાં કઈ કઈ નદીઓ છે? તો કે ભીમા, તુંગભદ્રા, કોયના, પંચગંગા, દૂધગંગા, ઘાટપ્રભા, માલપ્રભા, મુશી, પોલેર, ડિંડી, મુનેરુ. આ બધી એની સહાયક નદીઓ છે. તો એ બાબતમાં આપણે યાદ રાખીશું. ઓકે, વિશ્વના કુલ કેટલા દેશોમાં એમેઝોનનું જંગલ એ ખૂબ અગત્યનું જંગલ છે. તો વિશ્વના કેટલા દેશોમાં આ એમેઝોનનું જંગલ ફેલાયેલું છે એ તમારે જણાવવાનું છે. તો વિશ્વના ટોટલ 9 દેશોની અંદર એમેઝોનનું જંગલ ફેલાયેલું છે. ઓકે, વિશ્વના 9 દેશોની અંદર એમેઝોનનું જંગલ ફેલાયેલું છે. તે બાબત આપણે યાદ રાખીશું. ચલો, વિશ્વના બાકીના કયા કયા દેશો છે? તો કે વેનેઝુએલા, ઇક્વાડોર, બોલિવિયા, ગુયાના, સુરીનામ અને ફ્રેન્ચ ગુયાના. આ બધા દેશો થાય એમ ટોટલ મળીને 9 દેશોની અંદર આ એમેઝોનનું જંગલ ફેલાયેલું છે. એમેઝોનના જંગલને એમેઝોન વર્ષાવન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ચલો, આ બાબતો યાદ રાખવાની છે. અને એમેઝોનને વિશ્વના ફેફસા તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે જે ઓક્સિજન છે વિશ્વને એ મોસ્ટ ઓફ ઓક્સિજન એટલે કે 20% પ્રાણવાયુ ઓક્સિજન એ એમેઝોનના જંગલો પૂરા પાડે છે. એટલે આપણે યાદ રાખીશું એ એમેઝોનના જંગલો એ વિશ્વના ફેફસા તરીકે પણ ઓળખવામાં આવે છે. G7 દેશોમાં કયા દેશનો સમાવેશ થતો નથી? આપણે તો સામાન્ય રીતે શું યાદ રાખવાનું હોય? કયા દેશનો સમાવેશ થાય છે આપણા માટે અગત્યનું એ છે. જે થતા હોય એ યાદ રાખવાના, થતો નથી ઓટોમેટિકલી નીકળી જાય. તો કયા કયા દેશોનો સમાવેશ થાય છે અને કયા દેશનો સમાવેશ થતો નથી? તો ચીન દેશનો સમાવેશ G7 દેશોમાં થતો નથી. G7 દેશોમાં કયા દેશોનો સમાવેશ થાય છે? તો કે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા. એમ 7 દેશોનો સમાવેશ થાય છે. તે બાબત આપણે યાદ રાખીશું. વર્ષ 2020માં કયા દેશે તોમાનનું નવું ચલણ અપનાવ્યું હતું? ઓકે, ચલો, તોમાન નામનું નવું ચલણ અપનાવ્યું હતું. હવે જ્યારે કોઈ દેશ નવું ચલણ અપનાવતું હોય ત્યારે કરંટ અફેર તો બને જ છે,
પણ આગળ જતા જીકે પણ બને છે, કેમ કે ચલણ ફરી પાછું તો એવું છે નહીં કે ચેન્જ થઈ ગયું છે, એટલે એ ચલણ અગત્યનું છે તમારા માટે, જીકે તરીકે પણ રહેશે. તો તોમાન નામનું ચલણ કોના દ્વારા અપનાવવામાં આવ્યું હતું? ઈરાન દેશ દ્વારા ચલણ અપનાવવામાં આવ્યું હતું. ઓકે, તો એ બાબત આપણે યાદ રાખીશું. પછી ટીબી નું પૂરું નામ શું છે? સામાન્ય વિજ્ઞાનનો પ્રશ્ન છે. પૂરા નામ ખાસ કરીને પરીક્ષામાં પૂછાતા હોય છે, અલગ અલગ રોગના પૂરા નામ પૂછાતા હોય છે. તો ટીબી નું પૂરું નામ શું છે? ટ્યુબરક્યુલોસિસ. ઓકે, અહીંયા બધા ઓપ્શન આપેલા છે, આમ સરખા ઉચ્ચારણ જેવા જ લાગે છે, પણ આપણે એક્ઝેક્ટ રાઈટ ઓપ્શન છે ટ્યુબરક્યુલોસિસ. એ ટીબી નું પૂરું નામ થશે. ક્ષય રોગને ટીબી તરીકે ઓળખવામાં આવે છે, જેનું પૂરું નામ ટ્યુબરક્યુલોસિસ છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 24 માર્ચને વિશ્વ ક્ષય દિવસ તરીકે, ખાસ ધ્યાન રાખશું, કઈ તારીખ? 24 માર્ચ કયા દિવસ તરીકે ઉજવાય છે? વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઓકે, ચલો તે બાબત યાદ રાખવાની છે. નરસિંહ મહેતા પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? 1996, 1997, 1998 કે 1999? આ પ્રકારના પુરસ્કારો હોય તો આપણને યાદ રાખવાનું થાય કે કયા પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ, કયા વ્યક્તિને આપવામાં આવ્યો. એ પ્રકારના પ્રશ્ન ખાસ કરીને પરીક્ષામાં પૂછાતા હોય છે. ઓકે, તો નરસિંહ મહેતા પુરસ્કારની શરૂઆત ક્યારે કરવામાં આવેલી છે? વર્ષ 1999માં નરસિંહ મહેતા પુરસ્કારની શરૂઆત કરવામાં આવેલી છે. ઓકે, ચલો, તો નરસિંહ મહેતા પુરસ્કાર એ પ્રતિ વર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટા પુરસ્કારોમાંનો એક પુરસ્કાર છે. ઓકે, ગુજરાતી કવિ, લેખક અને વિવેચકને તેના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આ પુરસ્કાર જૂનાગઢ ખાતેના આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા દ્વારા આપવામાં આવે છે. ઓકે, આ પુરસ્કારની શરૂઆત 1999 થી કરવામાં આવેલી હતી. ઓકે, આ સન્માનમાં શું આપવામાં આવે છે? તો 1,51,000 રોકડા આપવામાં આવે છે અને નરસિંહ મહેતાની પ્રતિમાને સ્મૃતિચિહ્ન તરીકે આપવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર કોને આપવામાં આવેલો છે? તો સૌપ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર રાજેન્દ્ર શાહને 1999માં આપવામાં આવેલો છે. 1999માં સૌપ્રથમ વખત રાજેન્દ્ર શાહને આપવામાં આવેલો છે. ઓકે, ચલો પછી ગંગા, રણજીત, ડેક્કન, ગંગા 5, અરુણ, કિરણ વગેરે કયા પાકની જાણીતી જાતો છે? ઓકે, ખાસ કરીને પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાતા હોય છે કે કયા પાકની જાણીતી પાકો કઈ જાતો છે. ઓકે, તો અહીંયા લખેલું છે અલગ અલગ જાતના નામ. એ કયા પાકની છે? મકાઈ પાક. એની આ બધી જાણીતી જાતો આવશે. ઓકે, મકાઈ અમેરિકન મૂળનો પાક છે, જે 17મી સદીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા વાવવામાં આવ્યો હતો. મકાઈનો પાક ત્રણેય ઋતુમાં લેવાય છે તથા તેમાં ગ્લુકોઝ અને સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે. 27 સેલ્સિયસ સરેરાશ તાપમાન ને 50 થી 75 સેન્ટીમીટર જેટલો વાર્ષિક વરસાદ તેને સામાન્ય રીતે માફક આવતો હોય છે. ઓકે, ચલો તે બાબત આપણે યાદ રાખીશું. ભારતમાં અગાઉ અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે કયું સ્થળ પ્રસિદ્ધ હતું? અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે કયું સ્થળ પ્રસિદ્ધ હતું એ તમારે જણાવવાનું છે. ચલો, શું આન્સર થવો જોઈએ? તો અહીંયા રાઈટ આન્સર થશે ઇન્ડિયા ગેટ. ઓકે, તે બાબત આપણે યાદ રાખવાની છે. રાજપથ, જેનું હવે નવું નામ શું થઈ ગયું છે? નવું નામ આપણે યાદ રાખીશું કર્તવ્ય પથ. પરીક્ષામાં પૂછાઈ શકે છે રાજપથનું નવું નામ જણાવો. તો કર્તવ્ય પથ એ રાજપથનું નવું નામ છે. ઓકે, ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? અગત્યના તળાવ, અગત્યના સરોવર, અગત્યના વાવ, અગત્યના કુંડ એ ક્યાં આવેલા છે? ત્યાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે. તે બાબત આપણે તૈયાર કરવાની થાય છે. ઓકે, ચલો, તો કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? તો કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? શામળાજી ખાતે કર્માબાઈનું તળાવ આવેલું છે. અરવલ્લી જિલ્લાનું શામળાજી મેશ્વો નદીના કિનારે આવેલું છે. શામળાજીનું પ્રાચીન નામ શું હતું? ગદાધરપુરી એ શામળાજીનું પ્રાચીન નામ હતું. અહીં ભગવાન વિષ્ણુની ગદા ધારણ કરેલી મૂર્તિ છે, તેથી તે ગદાધરપુરીના નામે ઓળખાય છે. શામળાજીના મંદિરનું બાંધકામ કઈ શૈલીમાં? તો ચૌલુક્ય શૈલીમાં તેનું બાંધકામ થયેલું છે. ઓકે, શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે. શામળાજીનો મેળો ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો છે. આ ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે, જે 21 દિવસ સુધી ચાલે છે. ઓકે, અને કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? શામળાજી ખાતે કર્માબાઈનું તળાવ પણ આવેલું છે. શામળાજી નજીક મેશ્વો અને પિંગળા નદીના સંગમ સ્થાનને નાગધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કેટલી બધી પરીક્ષાલક્ષી બાબતો નીકળી આવે છે. મેળો કેટલા દિવસનો છે? સૌથી મોટો આદિવાસી મેળો કયો છે? કેટલા દિવસ મેળો યોજાય છે?
નાગધારા એટલે કયું સ્થળ? આ બધા પ્રશ્નો પરીક્ષામાં બની શકે છે. ગુજરાતના સૌથી મોટા પશુ મેળા તરીકે કયો મેળો પ્રસિદ્ધ છે? અગેન મેળાનો એક પ્રશ્ન છે, તો સૌથી મોટો પશુ મેળો કયો છે? વોઠાનો મેળો, જ્યાં વોઠા ખાતે ટોટલ 7 નદીઓનો સંગમ થાય છે. કેટલી નદીઓનું? 7 નદીઓનો સંગમ વોઠા ખાતે થાય છે. એ વોઠા ખાતે સૌથી મોટા પશુ મેળા ભરાય છે. ઓકે, ગુજરાતમાં દર વર્ષે દેવ દિવાળીના તહેવારના નિમિત્તે કાર્તકી 11 થી કાર્તકી પૂર્ણિમા દરમિયાન 5 દિવસ માટે વોઠા ખાતે એક મેળો ભરાય છે, જે ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો છે, જ્યાં ગધેડાની લેવેચ થતી જોવા મળે છે અને ઊંટની લેવેચ થતી પણ જોવા મળે છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. અહીંયા 7 નદીઓનો સંગમ થાય છે. ઘણી વાર પરીક્ષામાં અહીંયાથી પ્રશ્ન પૂછાયો છે કે કઈ કઈ 7 નદીઓનો સંગમ થાય છે? તો કઈ કઈ 7 નદીઓનો સંગમ થાય છે? સાબરમતી, સેઢી, મેશ્વો, માઝમ, હાથમતી, વાત્રક અને ખારી. એમ ટોટલ આ 7 નદીઓનો સંગમ થતો જોવા મળે છે. ચોથો મૈસૂર વિગ્રહ કયા ગવર્નર જનરલના સમયગાળા દરમિયાન થયું હતું? આંગ્લો મરાઠા યુદ્ધ હોય, મૈસૂર વિગ્રહ હોય, કોઈ પણ પ્રકારના યુદ્ધો હોય તો પરીક્ષામાં પૂછાતું હોય છે કે કયા સમયગાળામાં થયું અથવા કયા ગવર્નર કયા વાઇસરોયના સમયગાળામાં થયું. તો આ પ્રકારની બાબતો આપણે યાદ રાખીશું. અહીંયા રાઈટ આન્સર થશે વેલેસ્લીના સમયગાળામાં મૈસૂર વિગ્રહ થાય છે. ઓકે, તો વેલેસ્લીના સમયગાળામાં ચોથો મૈસૂર વિગ્રહ થાય છે, જેમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થાય છે. વેલેસ્લીએ સહાયકારી યોજના દાખલ કરી હતી અને સૌપ્રથમ હૈદરાબાદના નિઝામે આ સહાયકારી નીતિ સ્વીકારી હતી. આ બાબત આપણે યાદ રાખીશું. ઓકે, ચલો. ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર કયા તળાવ પાસે આવેલું છે? ઓકે, ઘણીવાર આવા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે કે કયું મંદિર કયા કિનારે આવેલું છે, કઈ નદીના કિનારે આવેલું છે, અથવા કયું શહેર કઈ નદીના કિનારે વસેલું છે. આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં દેખાતા હોય છે. ઓકે, ચલો. તો અહીંયા રાઈટ આન્સર શું થશે? ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર કયા તળાવ પાસે આવેલું છે? તો કયા તળાવ પાસે આવેલું છે? ગોમતી તળાવ પાસે તે આવેલું છે. ઓકે, ડાકોર ગોમતી નદીના કિનારે આવેલું છે અને ડાકોરનું પ્રાચીન નામ, ઘણી વાર પરીક્ષામાં પ્રાચીન નામ પૂછાતા હોય છે, ડંકપુર ડાકોરનું પ્રાચીન નામ છે. ચલો, હું થોડા ઘણા પ્રાચીન નામ તમને કમેન્ટ કરું જણાવું છું, તમારે કમેન્ટ કરવાની છે. ઝાલાવાડ તરીકે શું જાણીતું છે? શું જાણીતું હતું? ગોહિલવાડ. ઓકે, ગોહિલવાડ તરીકે શું જાણીતું હતું? સ્તંભ તીર્થ તરીકે શું જાણીતું હતું? ચલો ફટાફટ તમારે કમેન્ટ કરવાની છે, કમેન્ટ કરજો. આ બધા સ્થળ કયા કયા નામે, અલગ અલગ નામે જાણીતા હતા, વર્તમાનમાં કયા નામે જાણીતા છે એ તમારે જણાવવાનું છે. ઓકે, ચલો. ડાકોરના રણછોડજી મંદિરનું બાંધકામ ડાકોરના ઈમાનદાર તાજબેકર દ્વારા કરવામાં આવેલું હતું. કઈ નદી પર ભારતનો સૌથી લાંબો બ્રિજ? ભૂપેન હજારિકા બ્રિજ. ભૂપેન હજારિકાની વાત કરીએ તો એક સંગીતના બહુ જાણીતા એ પ્લેબેક સિંગર પણ હતા, મ્યુઝિશિયન પણ હતા. એમણે મૂવીઝ પણ ડિરેક્ટ કરેલી હતી, જેમને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવેલા છે, દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલા છે, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. એવા ભૂપેન હજારિકા જબરદસ્ત કે જેમનો જન્મ આસામ ખાતે થયેલો હતો. તો આ ભૂપેન હજારિકાના નામે બ્રિજ એ કઈ નદી ઉપર આવેલો છે તમારે જણાવવાનો છે? તો લોહિત નદી ઉપર ભૂપેન હજારિકા બ્રિજ આવેલો છે. ઓકે, લોહિત નદી એ બ્રહ્મપુત્ર નદીની ડાબી તરફની સહાયક નદી છે. લોહિત નદીનો ઉદ્ભવ તિબેટ પ્રદેશમાંથી થાય છે. ભારતમાં તે અરુણાચલ પ્રદેશમાંથી વહી સદિયા નજીક બ્રહ્મપુત્રને મળે છે. ઓકે, તેની કુલ લંબાઈ કેટલી જોવા મળે છે? તો તેની કુલ લંબાઈ આશરે 450 કિલોમીટર જેટલી જોવા મળે છે. લોહિત નદી પર ભારતનો સૌથી લાંબો બ્રિજ, ખાસ ધ્યાનમાં રાખશું, ભારતનો સૌથી લાંબો બ્રિજ કયો છે? ભૂપેન હજારિકા બ્રિજ છે, જેને ભૂપેન હજારિકા સેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. FATF. ઓકે, મની લોન્ડરિંગ ને બધું અટકાવવા માટે થઈને ખાસ કરીને આ સંસ્થા કાર્યરત છે, જે અલગ અલગ દેશોને ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટ કરે છે. તાજેતરમાં કરંટ અફેરમાં એક બાબત ચર્ચામાં રહી છે કે પાકિસ્તાન દેશને ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવામાં આવ્યું છે. ઓકે, તો આ FATF સંસ્થા છે, તેનું પૂર્ણ નામ શું છે? પરીક્ષામાં પૂર્ણ નામ પૂછાતા હોય છે. તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, જેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જેનું મુખ્ય મથક ફ્રાન્સના પેરિસ ખાતે, જેનું મુખ્ય મથક આવેલું છે. ફ્રાન્સના પેરિસ ખાતે જેનું મુખ્ય મથક આવેલું છે. ઓકે, FATF, તેનું પૂર્ણ નામ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, જેનું એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ફ્રાન્સના પેરિસ ખાતેનું મુખ્ય મથક આવેલું છે. કોમ્પ્યુટર બંધ કરતા માહિતી શેમાંથી નાશ પામે છે? ઓકે,
ખાસ કરીને કોમ્પ્યુટરમાં આ પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. તેવો જ પ્રશ્ન અહીંયા પૂછેલો છે કે કોમ્પ્યુટર બંધ કરતા માહિતી ક્યાંથી નાશ પામે છે? તો રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, રીડ ઓનલી મેમરી ને રેન્ડમ એક્સેસ મેમરી, આમાં થોડું કન્ફ્યુઝન થતું હોય છે બધા મિત્રોને. તો અસ્થાયી મેમરી કઈ છે? તો અસ્થાયી મેમરી એ રેન્ડમ એક્સેસ મેમરી છે. ઓકે, રેમ એ અસ્થાયી મેમરી આવશે. ચલો, કોમ્પ્યુટરમાં થતી તમામ પ્રક્રિયાઓ રેમ દ્વારા થાય છે. કોમ્પ્યુટર બંધ કરતા રેમમાં રહેલા ડેટા નાશ પામે છે, જેથી રેમને ટેમ્પરરી મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, રેમને હંગામી મેમરી કહેવાય છે, તે બાબત આપણે યાદ રાખીશું. નીચેનામાંથી કોને લો ઓક્સાઇડના નામે પણ ઓળખવામાં આવે છે? સામાન્ય વિજ્ઞાનનો પ્રશ્ન છે. મેગ્નેટાઇટ, હેમેટાઇટ, બોક્સાઇટ કે જસદ? તો અહીંયા રાઈટ આન્સર થશે હેમેટાઇટને લો ઓક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હેમેટાઇટ એ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે રક્ત. તેને લો ઓક્સાઇડના નામથી પણ ઓળખવામાં આવે છે. હેમેટાઇટનો રંગ કેવો હોય છે? તો હેમેટાઇટનો રંગ ઘેરો લાલ હોય છે. તમે અહીંયા ફોટોગ્રાફમાં જોઈ શકો છો. હેમેટાઇટનો રંગ કેવો હોય છે? તો હેમેટાઇટનો રંગ એકદમ ઘેરો લાલ પ્રકારનો હેમેટાઇટનો રંગ જોવા મળે છે. ઓકે, ચલો, તે મુખ્યત્વે ધારવાડ અને કુડુપ્પા ખડકોમાંથી મળી આવે છે. હેમેટાઇટ 60 થી 70% લોખંડનું પ્રમાણ ધરાવે છે. ભારતમાં ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ તથા કર્ણાટકમાં હેમેટાઇટના ભંડારો આવેલા છે. સીબીઆઈના પ્રથમ ડિરેક્ટર. ઓકે, ચલો, તો તમારે કમેન્ટ કરવાની છે સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર. તમારો ટર્ન છે વર્તમાન ડિરેક્ટરની કમેન્ટ કરવાનો. હું તમને જણાવું છું પ્રથમ ડિરેક્ટર. તો બે પ્રશ્ન એક સાથે પાકા થઈ ગયા. સીબીઆઈના પ્રથમ ડિરેક્ટર અને સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર, બે બાબત આપણી પાકી થઈ ગઈ. તો સીબીઆઈના પ્રથમ ડિરેક્ટર કોણ આવશે? ડીપી કોહલી એ સીબીઆઈના પ્રથમ ડિરેક્ટર છે. સીબીઆઈ ઘણી વાર પરીક્ષામાં પૂર્ણ નામ પૂછાઈ ગયું છે. સીબીઆઈનું પૂર્ણ નામ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ સીબીઆઈનું પૂર્ણ નામ છે, જેની સ્થાપના સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે વર્ષ 1941માં થઈ હતી. એ બાબત આપણે યાદ રાખીશું. ઓકે, ચાલો, અને 1 એપ્રિલ 1963ના રોજ ગૃહ મંત્રાલયના એક ઠરાવ દ્વારા તેનું નામ, વર્તમાન નામ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ કરી દેવામાં આવેલું છે, જેનું વડું મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે જેનું વડું મથક આવેલું છે. ચલો, રોની સ્થાપના, ભારતની ગુપ્તચર સંસ્થા છે રો, તો એની સ્થાપના ક્યારે કરવામાં આવેલી છે? એવો પ્રશ્ન છે. તારીખ અને સાલ બંને બાબત તમારે જણાવવાની છે. તો આ રોની સ્થાપના ક્યારે થયેલી છે? 21 સપ્ટેમ્બર 1968ના રોજ રોની સ્થાપના થયેલી છે. ઓકે, ચલો, તો રોનું પૂરું નામ ખાસ કરીને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એને શેના તરીકે ઓળખવામાં આવે છે? રો તરીકે ઓળખવામાં આવે છે. રો એ ભારતની વિદેશી અથવા તો આંતરરાષ્ટ્રીય જાસૂસી એજન્સી છે. ઓકે, તેનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને તેનું ધ્યેય વાક્ય ખાસ ધ્યાન રાખશું, પરીક્ષામાં ધ્યેય વાક્ય પૂછાતા હોય છે. તો ધર્મો રક્ષતી રક્ષિતઃ એનું ધ્યેય વાક્ય આવશે. ઈસરોનું ધ્યેય વાક્ય શું છે? માનવ જાતિની સેવામાં અવકાશ અને ટેકનોલોજી એ ઈસરોનું ધ્યેય વાક્ય છે. ડીઆરડીઓનું ધ્યેય વાક્ય શું છે? બલસ્ય મૂલમ વિજ્ઞાનમ એ ડીઆરડીઓનું ધ્યેય વાક્ય છે. સુપ્રીમ કોર્ટનું ધ્યેય વાક્ય શું છે? યતો ધર્મો તતો જય હો એ સુપ્રીમ કોર્ટનું ધ્યેય વાક્ય છે. ગુજરાત વિદ્યાપીઠનું ધ્યેય વાક્ય શું છે? સા વિદ્યા વિમુક્ત સા વિદ્યા વિમુક્ત એ ગુજરાત વિદ્યાપીઠનું ધ્યેય વાક્ય છે. તો આવા ધ્યેય વાક્ય પરીક્ષામાં પૂછાતા હોય છે, તો આપણે ધ્યેય વાક્ય એકવાર તૈયાર કરી લેવા જોઈએ. કોઈ પણ ધ્યેય વાક્ય પૂછાય તો આપણને આવડી જવું જોઈએ. ક્લિયર છે? તો બધા ધ્યેય વાક્ય નોટ કરી લેજો. આની સાથે વાત કરીએ છીએ, ભારતમાં આંતરિક અને વિદેશી ગુપ્ત માહિતી મેળવવાનું કામ આઈબી પણ કરતી હતી, પરંતુ ભારત ચીન યુદ્ધ દરમિયાન વિદેશી ગુપ્ત માહિતી મેળવવામાં મળેલી નિષ્ફળતા બાદ વિદેશી ગુપ્ત માહિતી મેળવવા માટે રોની સ્થાપના કરવામાં આવેલી છે. 21 સપ્ટેમ્બર 1968ના રોજ રોની સ્થાપના થઈ છે. ભારતમાં આઈબીની સ્થાપના. ચલો, રોનો પ્રશ્ન આવી ગયો, હવે આઈબીનો ટર્ન છે. તો ભારતમાં આઈબીની સ્થાપના ક્યારે થયેલી છે એ તમારે જણાવવાનું છે. 1860, 1865, 1887 કે 1897 ક્યારે આઈબીની સ્થાપના થયેલી છે એ તમારે જણાવવાનું છે. તો આઈબીની સ્થાપના ક્યારે થયેલી છે? 1887ના રોજ આઈબીની સ્થાપના થયેલી છે. આઈબીનો મતલબ શું થશે? ઇન્ટેલિજન્સ બ્યુરો એ ભારતની આંતરિક જાસૂસી એજન્સી છે, જેની સ્થાપના ક્યારે થયેલી છે? વર્ષ 1887માં આઈબીની સ્થાપના થયેલી છે. ઓકે, ચાલો આગળ વાત કરીએ છીએ.
વર્ષ 1887 માં આઈબી ની સ્થાપના બાદ 1947 માં ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો તરીકે તેનું પુનર્ગઠન કરવામાં આવ્યું, જેનું વડુ મથક ક્યાં આવેલું છે? જેનું વડુ મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. ઓકે, ખાસ કરીને વડુ મથક પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આઈબી નું વડુ મથક જણાવો. તો આઈબી નું વડુ મથક એ નવી દિલ્હી ખાતે આવેલું છે. ચલો આગળ વાત કરીએ છીએ તો તેનું ધ્યેય વાક્ય શું છે? જાગૃતમ અહર્નિશમ. ઓકે, ધ્યેય વાક્ય ખાસ નોટ કરજો. ઘણા બધા ધ્યેય વાક્ય આપણે એક સાથે તૈયાર કરી દીધા છે આ લેક્ચરની અંદર. તો જાગૃતમ અહર્નિશમ એ આઈબી નું ધ્યેય વાક્ય આવશે. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યની દાર્જિલિંગ ચાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? જીઆઈ ટેગ. ઓકે, જીઆઈ ટેગ અલગ અલગ રાજ્યોની અલગ અલગ ભૌગોલિક વસ્તુઓને જીઆઈ ટેગ આપવામાં આવતા હોય છે. ઓકે, તો આ જીઆઈ ટેગ આપવાની પ્રથા ભારતમાં દાર્જિલિંગ ચાને આપવાથી થઈ હતી. તો જીઆઈ ટેગ દાર્જિલિંગ ચાને આપવામાં આવ્યો છે. તો આ દાર્જિલિંગ ચાની વાત કરીએ એ કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તમારે જણાવવાનું છે. તો કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? પશ્ચિમ બંગાળ રાજ્ય સાથે સંકળાયેલી છે. ઓકે, ચલો ભારતમાં સૌપ્રથમ વખત બંગાળની દાર્જિલિંગની જે ચાય છે એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાતમાં સૌપ્રથમ વખત જીઆઈ ટેગ પૂછાય, ગુજરાતમાં સૌપ્રથમ વખત જીઆઈ ટેગ પૂછાય તો સંખેડાના ફર્નિચરને ગુજરાતમાં સૌપ્રથમ વખત જીઆઈ ટેગ આપવામાં આવેલો હતો. ગુજરાતમાં કોને આપવામાં આવ્યો હતો? સંખેડાના ફર્નિચરને સૌપ્રથમ વખત જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. ઘણી વાર પરીક્ષામાં જીઆઈ ટેગનું પૂર્ણ નામ પણ પૂછાય છે. તો જીઆઈ ટેગનું પૂર્ણ નામ શું થશે? જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. ઓકે, જીઆઈ નું પૂર્ણ નામ શું થશે? જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એ જીઆઈ નું પૂર્ણ નામ થશે. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. જીઆઈ ટેગ એ કોઈ વિશિષ્ટ ઓળખ ધરાવતી પ્રોડક્ટને આપવામાં આવે છે. આગળ વાત કરીએ છીએ નવી દિલ્હી ખાતે આવેલા શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ. અલગ અલગ મહાન વ્યક્તિઓના સમાધિ સ્થળ તમને પરીક્ષામાં પૂછાતા હોય છે. યાદ રાખવા પડે કે કયા વ્યક્તિનું સમાધિ સ્થળ, કયા મહાન નેતાનું સમાધિ સ્થળ કયું છે. એ જ રીતે અહીંયા પ્રશ્ન પૂછેલો છે શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ કયું છે? વિજય ઘાટ છે, અભય ઘાટ છે, કિસાન ઘાટ છે કે નારાયણ ઘાટ છે? તો અહીંયા રાઈટ આન્સર થશે વિજય ઘાટ એ શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ છે. ઓકે, ઉત્તર પ્રદેશના મુગલ શહેરમાં જન્મેલા શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા નંબરના વડાપ્રધાન હતા. ઓકે, અને આમના ઉપર એક મૂવી પણ બની ચૂકી છે તાસ્કંદ ફાઇલ્સ. કેમ કે લાલ બહાદુર શાસ્ત્રીજીનું નિધન હતું એ ખૂબ વિવાદાસ્પદ રહ્યું હતું. ઓકે, તો એના પર એક મૂવી પણ બનેલી છે. તેમણે ઉત્તર પ્રદેશના પરિવહન મંત્રી હતા ત્યારે બસ કંડક્ટરના પદ પર ભારતમાં પ્રથમવાર મહિલાને નિયુક્તિ કરવાનો એકદમ નવી પોલિસી લાગુ પાડે છે. ઓકે, ત્યારબાદ ગૃહ વિભાગના મંત્રી તરીકે લાઠીચાર્જની જગ્યાએ પાણી છાંટવાનો પ્રારંભ, ફૂલ પ્રેશરથી પાણી છાંટવાનો પ્રારંભ પણ તેમના દ્વારા કરવામાં આવેલો હતો. અને તાસ્કંદ ખાતે લાલ બહાદુર શાસ્ત્રીજીનું નિધન થાય છે તે બાબતમાં આપણે યાદ રાખીશું. ક્લિયર છે? ચલો, તો આપણા ટોપ 40 પ્રશ્નો અહીંયા કમ્પ્લીટ થાય છે. જો તમને મજા આવી હોય તો વિડીયો ચોક્કસથી લાઈક કરી દેજો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. અને બાકી ડેઈલી બપોરે 2 વાગે આપણે લાઈવ મળતા રહીશું. આજે રેકોર્ડેડ લેક્ચર તમને મળ્યું છે. આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે. અને વેબ સંકુલ પબ્લિકેશનના તમે કોઈ પણ પ્રકારના પુસ્તકો ખરીદવા માંગો છો જે વર્ગ 3 અને વર્ગ 1-2 ની પરીક્ષાઓમાં તમને ઉપયોગી સાબિત થઈ શકે છે તો ચોક્કસથી બધા પુસ્તકો તમે ખરીદી શકો છો. વધારે માહિતી માટે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો વેબ સંકુલની, અથવા વેબ સંકુલની વેબસાઇટ websangul.org ની મુલાકાત લઈ શકો છો. અને હેલ્પલાઇન નંબર આપેલા છે એના ઉપર પણ તમે કોલ કરી શકો છો. તો આ જ પ્રમાણેના વિડીયો સાથે આપણે મળતા રહીશું. તો મળીએ છીએ આવતીકાલે બપોરે 2 વાગે લાઈવ જીકેના લેક્ચર સાથે, જેની અંદર આપણે કરીશું 40 પ્રશ્નોની ચર્ચા. ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.